હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત સવાર પડી ગઈ છે અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આવો મોજ કરો, એન્જોય કરો અને બ્લોગને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબર આપણા બહુ ધીમે ધીમે વધે છે, પણ મને એવું વિશ્વાસ છે કે લાગશે વાર, આવશે મજા. તો એ માટેથી અત્યારે જો મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આજે ગરમીનો માહોલ રહેવાનો છે ફૂલ, કે અત્યારથી એટલી બધી ગરમી દેખાય છે. ક્લિયર દેખાતું નથી, કેમ કે અત્યારે પવન હલતોય નથી, પાંદડું નથી હલતું, એટલે ગરમીનો માહોલ છે. તો પેલા કરે આપણે તો ઓફિસમાં એસી છે, એટલે એસીમાં રહેવાનું. પછી જે બહાર નીકળી છે ને એ બહુ તકલીફ પડે છે, એટલે નવું આવવાનું છે. તો આજે વાર છે શુક્રવાર, એટલે જાશું ઓફિસે. આપણે હજી ઓફિસે આવવાનો જો કે ટાઈમ તો નથી થયો, હજી થોડીક વાર છે ઓફિસ જવાની. પછી જઈએ આપણે ઓફિસ બાજુ. અમારે અહીંયા કોઈ પોલીસ રહે છે, જો પોલીસ જાય છે, અમારે લેડીઝ પોલીસ છે. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. મસ્ત વેધર છે, એક નંબર કમ્પ્લીટ. જો ફૂલ વાદળ થાય વાતાવરણ, અહીંથી ક્લિયર દેખાય એકદમ. રામા મોડલ નહીં તો મમ્મી ને પપ્પા નહીં જોવા ગયા હતા ગામડે, બેન ને બધા. અમારા ભાઈની ઘરે રામા મોડલ રમતું હતું, ત્યાં અમે લાઈવ જોતા હતા. અમારે સવારે મોડું ઉઠાનું વાંચતો, એટલે ભાઈ લાઈવ જો રોમ જો ઉજાગરો તો થાય એ તો પાકું જ છે. માયલા કરે આવી મજા. આ છે ને ઓફિસે વખતે કેરી આવી ગઈ છે, આગળ થોડાક લાગી ગયું થોડુંક, સોરી. તો અહીં કેરી આવી ગઈ, કેરી બતાવતો હતો ને, સોરી. ઓલા બોલો બાકાજી બોલાવાની કેરી 1/4 1 બે કેરી. અમારા અહીંયા 6 વાગે વ્યૂ આવે જોરદાર, આમ જો એક નંબર વ્યૂ આવે, કાંઈ ઘટે નહીં. તો પણ એ છે ને ફોનમાં તો આમ એટલું બધું ક્લિયર ન દેખાય, બાકી તમે રિયલમાં જોવો ને એટલે બહુ મસ્ત ક્લિયર દેખાય, એકદમ ચકાચક નેચરલ એકદમ વ્યૂ આવે. પવન આવતો હોય જોરદાર, ઠંડો જો પંખો પણ ફરે નહીં હાથે એટલો પવન આવતો હોય મસ્ત. એટલે અહીંયા ને અમારે આનંદ આવે બહુ. તો અત્યારે ઠંડુ થઈ જાય હમણાં થોડીક વારમાં. દૂધીનું શાક બને છે અમારે, દૂધીનું શાક ભાવતું નથી આપણે ખસોડું, પણ છતાંય બને છે અત્યારે. હવે તો હવે થોડું ખાઈ જવાનું થાય છે આપણે. બાકી તો જો મિલિટરી ઘરે જાય છે. હાઈકોર્ટ છે ને મિલિટરી કહેવાય, અને હાઈ લેવલની મિલિટરી કહેવાય. અત્યારે એને હે ને આખો દી ધૂન કીર્તન કરાય છે. અત્યારે હવે ને ઘર બાજુ જાય છે બધા. હાઈ લેવલની મિલિટરી જોઈ તમે? જો એને અમારે એને શીખવું હોય, બ્લોગનું જોવું હોય, ભાઈ જોતી નથી, દાંત કાઢે ખાલી નીચે જઈ જોવે નહીં. જો અમારે સામે રહેશે એ પણ એને દાંત કાઢશે ખાલી, એ જોહે નહીં. આગળ એને ઘેરે જઈને મમ્મીને કહી દે કે અહીં જો ઓલા ભાઈ કાકા એને એમ કરતા હતા, બ્લોગ લેતા હતા એમ. એવી હે, એને આપણે શીખડાવી દેવાનું હોય ધીમે ધીમે કરી, એટલે એને આવડી જાય. એને એને બ્લોગમાં આવવાનો બહુ શોખ છે. એ મમ્મીને બિઝનેસથી જઈને કહી દો મને બ્લોગમાં લે છે. લાવે એને આપણે બ્લોગમાં લેવાની છે, પણ શરમાય છે. શરમાય નહીં ને તો લેવાની છે, નકર આપણે લેવાની નથી. તમે આની ભેગી ડાળ નાખશો કે નહીં નાખો? એ શું છે? શેની? તો દૂધી દાળ હોય કે મગ દાળ હોય? અલા મગની દાળ ને દૂધી હોય. મગની દાળ તો છે જ, ફેતરા વાળી ન હોય, ફેતરા વગરની હોય એમાં. અરે ઈ નથી કહેતો ચણા દાળ નો હોય એમાં. હા નો પલળે એટલે સળિયાને ભેજી એમ નહીં. તા તો બધું લોંધો નહીં થઈ જાય, ગ્રેવી નહીં થઈ જાય, હવે ઝીણી જેવી. એટલે આયા હાલ છે, પણ આમ કહું છું એમ કાંઈ વાંધો નહીં, ઈ કરો હાલો.
ગમે એ કરો ને આપણા કામકાજ. અધિક મહિનો હાલે, અધિક મહિનામાં એ બધા મિલિટરી કોઈ છે ને, અધિક મહિનામાં બધા અહીંયા અમારે વાડી છે ને પૂજા કરતા હોય, એ પૂજાવાળા બધા લોકો હે અધિક મહિનામાં, એટલે હે ને અત્યારે છૂટા થયા હોય બધા, એ પૂજા પાઠ બધું પતી ગયું હોય. જમીન પાછું સોટડવાનું ચાલુ કરી દીધું છે. બીજે જ પેલો ગયો છે પાણી ભરવા, અને ચાવી ભૂલાઈ ગઈ છે, એટલે હવે ચાવી લેવા આવે છે. બહુ આગો નથી, નજીક જ છે, એટલે વાંધો ન આવે, નકર તો પાણી મોંઘું પડે. શું છે હજી સારું છે, હું બેઠો નહીં ઓલો કરવા કે આવી ગયો. તો ઉપવાસ ખાશો આપણે. ભાઈ ઓલું બેને રડાડી દીધું, કાઢી લેવા હતા ત્યાં ફરે ખટારાને. હા એ ફોન બીજે જ પેલો બે ગયા છે. પવન આવે છે સારો. હે રામમંડળ આજ તો કે જોવાનું નથી, કાલે જોયું. આજ કે રામમંડળ આપણે જોવાનું છે નહીં. મસ્ત ચંદ્ર દેખાય છે ત્યારે જોરદાર. ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ, અને મળશું કાલે નવા બ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે.